મોરબીથી સમાચાર છે। આમ આદમી પાર્ટીની જાહેર સભામાં યુવાનને લાફો પડી ગયો। સભામાં પ્રશ્ન પૂછાતા આમ આદમી પાર્ટીના કાર્યકરે યુવાનને લાફો ઝીકી દીધો। ગુજરાત જોડો જનસભા કાર્યક્રમમાં કાર્યકરની દાદાગીરી સામે આવી છે। કેજરીવાલ મુદ્દે સવાલ કરવામાં આવતા યુવાનને લાફો મારી દેવામાં આવ્યો। યુવાને યમુના નદીની સફાઈ સહિતના પ્રશ્નો પૂછ્યા હતા। बोलो नाम खाली बोली दो नाम भले भाई मारे भाई ओए सांभळो सांभळो ए भाई सांभळो 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 पण मारी વાત સાંભળો તમને એને ઘણી વખત તમે એમ કહો કે કરપ્શન નથી કરતા 12 મહિના જેલમાં રહ્યા રાજીનામું ન દઈ દેવું પડે આજે ઘણી વખત હવે સાંભળો વાત પછી નહીં તમારા પૂરા થયા પ્રશ્નો નથી થયા ઘણી વખતનું કામ રાખ્યું તમે દિલ્હી આપણું રાજધાની એને ઘણી વખતનું કરી નાખ્યું તમે બોલો એ હવે તમારું નામ ખાલી બોલી દો મારું નામ ભલે એ ભાઈ મારે સાંભળો ભાઈ ઓય સાંભળો સાંભળો એ ભાઈ સાંભળો 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 પણ મારી વાત સાંભળો તમને ત્રણે ત્રણ જવાબ આપી દઉં છું। હાઈકોર્ટે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે। સાંભળો 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 મારી વાત। દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે, મેં પોસ્ટ કરી છે। દિલ્હીમાં જે વ્યક્તિને 2.5 વર્ષ જેલમાં નાખ્યા હતા એ વ્યક્તિને સત્યેન્દ્ર જૈનને સાંભળો સત્યેન્દ્ર જૈનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે। એકવાર તાળીઓથી વધારો સાહેબ। બીજું આ યુવાને જે વાત કરી યમુના નદીની, હું યમુના નદીની વાત કરું, ત્યાં ઉત્તર પ્રદેશથી ગંદકી આવતી હતી, હરિયાણાથી ગંદકી આવતી હતી, દિલ્હીમાં કોઈ ગંદકી નથી આવતી। આ બીજી વાત। ત્રીજી વાત હું એટલા માટે કહી રહ્યો છું તમને ખબર પડે। ત્રીજી વાત એમણે કીધું તો મિત્રો ટ્રમ્પના પત્ની આવ્યા હતા, ભાઈ નરેન્દ્રભાઈ લઈને આવ્યા હતા, નરેન્દ્રભાઈ લઈને આવ્યા હતા, ટ્રમ્પના પત્ની આવ્યા હતા અને દિલ્હીમાં સ્કૂલ જોઈને તો ટ્રમ્પના પતિએ દિલ્હીની સ્કૂલ જોઈ હતી। આ આપણી કામની રાજનીતિ છે।